ચોકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે, તો શું એક ગુજરાતની દીકરીના ન્યાય માટે મંજૂરી ન મળે? પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે, અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ, અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ. માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા, એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી. હું, માનની વીરજીભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે. પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે. આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ. માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી. આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે. આંદોલનથી તો આઝાદી મળી હતી. આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામે મૂકી રહ્યું છે, શું છુપાવવા માંગી રહ્યું છે, એ ગુજરાતનો સવાલ છે. ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ. બે જ આવે મંજૂરી નથી આપી તો અમે અમારા ન્યાય માટે લડીએ. અમે અમારા ઘર માટે નથી લડતા, પોલીસની સામે અમે લડીએ છીએ. પોલીસ ધરપકડ કરે તો અમે પોલીસ સ્ટેશનમાં ધરણા કરશું અને જેલમાં લઈ જાય જેલમાં ધરણા કરશું. આ કોઈના બાપની ગુલામી કરવા માટે અમે અહીંયા નથી આવ્યા. પરમિશન એટલા માટે નથી આવી, પરમિશન એટલા માટે આપવામાં નથી આવી કે આ પોલીસને ખબર છે કે ભૂતકાળ અમારો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે અને જે પ્રમાણની હરકત પોલીસ કરી રહી છે, આ લડાઈ પોલીસ સામેની છે, આ લડાઈ તંત્ર સામેની છે. પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે કોંગ્રેસે છેડ્યું છે આંદોલન. અમરેલી બાદ કોંગ્રેસના આંદોલનને લઈને પહોંચી છે સુરત. સુરતના વરાછાના મિની બજારમાં કોંગ્રેસે આજે નારી સ્વાભિમાન આંદોલનનું આયોજન કર્યું છે. પોલીસ સામેની છે, આ લડાઈ તંત્ર સામેની છે. આવનાર રણનીતિ હું સરદાર સાહેબની પ્રતિમાને હાર પહેરાવ્યા પછી તમને જણાવું છું. અને 3 પોલીસ કર્મી એટલે કે નાની માછલીઓની મારી નાખવાથી મગરમચ્છોને મૂકવાના નથી. અમારા ડિટેન કરશે તો અમે પોલીસ સ્ટેશનની અંદર ધરણા કરશું. પોલીસની સામેની આ લડાઈ છે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે પરેશ ધાનાણી આવી ચૂક્યા છે અને તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે. તેમના દ્વારા પણ અત્યારે હાલ જે પ્રમાણે વિરોધ પ્રદર્શન જોવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવાયો છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે તમામ જે મીડિયાના મિત્રો સાથે સરદાર સાહેબને વંદન કરી અમારા ધરણા અહીંયા શરૂ કરવાના છીએ અને વિશેષમાં આપ સૌની સાથે વાર્તાલાપ કરો. બિલકુલ જોઈ શકાય છે અત્યારે પુષ્પાંજલિ કરવા માટે જઈ રહ્યા છે અને આ પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો. જે પ્રમાણે અત્યારે હાલ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આ ચીમકી અનુસાર અત્યારે તમામ નેતા છે, કોંગ્રેસના નેતા છે, એ અત્યારે ઉમટી પડ્યા છે મિની બજાર ખાતે અને મિની બજાર ખાતે તેઓ પુષ્પાંજલિ કરીને અત્યારે જોઈ શકાય છે આ તમામ કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ છે અત્યારે ગોઠવાઈ ચૂક્યા છે સરદારજીની પ્રતિમા ખાતે. અને સરદારજીની પ્રતિમા ખાતે આ તમામ ઉપસ્થિત થયા છે. પરેશ ધાનાણી છે, પ્રતાપ દુધાત છે, જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ પણ અત્યારે ઉપસ્થિત થયા છે. અને અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે જે રીતે પરમિશન નથી આપવામાં આવી ત્યારે ગમે ત્યારે ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે. ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે પરેશ ધાનાણી છે એ અત્યારે જે રીતે સૂતરની આંટી અત્યારે પહેરાવીને જે આંદોલનનું આગાઝ કરવામાં આવ્યું છે અને અત્યારે જે રીતે પરમિશન નથી આપવામાં આવી ત્યારે પરમિશનને લઈને અત્યારે જોઈ શકાય છે વંદન કરવામાં આવ્યું છે સરદારજીની પ્રતિમાને. પરેશ ધાનાણીએ વંદન કર્યા છે. સાથોસાથ પ્રતાપ દુધાત છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે, વીરજી ઠુમ્મર છે તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે. એમની સાથે કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે. ત્યારે સુરત ખાતે કહી શકાય કે જે રીતે આંદોલનની ચીમકી છે એ ઉચ્ચારવામાં આવી હતી ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે એ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામને અત્યારે હાલ અહીંથી રવાના
જે પોલીસ છે એ અત્યારે એમની ધરપકડ કરે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવાઈ રહી છે। ત્યારે તસવીરો જોઈ શકો છો જે રીતે અત્યારે તમામે તમામ જે નેતાઓ છે તેઓ ઉપસ્થિત થયા છે। પરેશભાઈ, કરશું અમારા ધરણા અમે શરૂ કરી રહ્યા છીએ, બધારે વાત કરશું। ત્રણ પોલીસ કર્મીઓની ધરપકડ સસ્પેન્ડ કરાયા છે સાહેબ। શાંતિ તો રાખો, 2 મિનિટ શાંતિ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ બધાને કહું છું સહયોગ કરો, તમારી સાથે જરૂરથી અમે વાર્તા કરવાના છે। પણ હવે ક્યારે વાર્તા કરશો? અમે ધરણા કરી રહ્યા પ્રતાપભાઈ શું કહેશો? જે રીતે પોલીસ જોઈ શકાય છે અત્યારે તમામે તમામ જે લોકો છે અત્યારે કોંગ્રેસના નેતાઓ છે તેમની અત્યારે હાલ અટકાયત કરવામાં આવી રહી છે અને જે રીતે ધરપકડ કરવાના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે પરમિશન નથી આપવામાં આવી ત્યારે તમામે તમામ જે નેતાઓ છે તેઓ અહીં ઉપસ્થિત થયા છે। વાર્તાલાપ કરવાના છીએ, અમારી વાત તમારા માધ્યમથી જ ગુજરાતની જનતા સુધી પહોંચાડવાના છીએ। અને ગઈકાલે અમે જાહેર કર્યું હતું કે આ ચોકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે, તો શું એક ગુજરાતની દીકરીના ન્યાય માટે મંજૂરી ન મળે? પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે, અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ, અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ। માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા, એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી। હું માનની વીરજીભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે। પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે। એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ। માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી। આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે। આંદોલનથી તો આઝાદી મળી હતી, આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામે મૂકી રહ્યું છે, શું છુપાવવા માંગી રહ્યું છે, એ ગુજરાતનો સવાલ છે। ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ। બે જ આવે જોઈ શકાય છે અત્યારે ધરણા શરૂ કરી દેવામાં આવ્યા છે। કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેમને અત્યારે હાલ જોઈ શકાય છે ટીંગાટોળી કરીને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો, પરેશ ધાનાણીથી લઈને પ્રતાપ દુધાત તમામને અત્યારે હાલ આ રીતે ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે। તેમને પરમિશન નથી આપવામાં આવી ત્યારે જોઈ શકાય છે આ રીતે તમામે તમામ જે કોંગ્રેસી નેતા કાર્યકર્તાઓ છે તેમને અત્યારે હાલ લઈ જવામાં આવી રહ્યા છે। પ્રતાપ દુધાત એમને અત્યારે હાલ અટકાયત કરવામાં આવી રહી છે। પરેશ ધાનાણી તેમની અટકાયત કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે તસવીરો અત્યારે જે રીતે અત્યારે ટીંગાટોળી કરીને। પ્રતાપભાઈ શું કહેશો? ક્યાં જવાસ? અમે હાલતા આવીએ, તમે ક્યાં લઈ જવાસ? પોલીસમાં તાકાતો તો અજમાવી લે, આ બળ પ્રયોગથી અમે બીતા નથી અને ડરવાનો કોઈ પ્રશ્ન નથી। ખાકી વર્દીથી અમે બીતા નથી, ખાકી વર્દી હવે અમે લડીએ છીએ, લડતા રહેવાના છે। આ પોલીસને જ્યાં લઈ જાવ એના લઈ જાય ત્યાં ધરણા થશે। જોઈ શકાય છે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે પરેશ ધાનાણી છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે। એની સાથોસાથ જે રીતે અલગ અલગ જે રીતે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે। પ્રતાપ દુધાત છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે અને જે રીતે જય સરદાર જય પાટીદારના નારા પણ અત્યારે લાગતા જોવા મળી રહ્યા છે। ત્યારે તમામે તમામ જે એક બાદ એક કોંગ્રેસી કાર્યકર્તાઓ છે, નેતાઓ છે
તેમની અટકાયત છે અત્યારે કરવામાં આવી છે ત્યારે તસવીરો જોઈ શકાય છે એક બાદ એક જે રીતે અત્યારે શું કહેશો અટકાયત થઈ રહી છે? આ ખરેખર પોલીસની દમનગીરી છે. દીકરીના ન્યાય માટે અમે લડત લડતા હતા. એ ખોટે ખોટું કાયદા વિરુદ્ધની ધરપકડ છે. અમે નથી જંપવાના પોલીસમાં, સ્ટેશનમાં અથવા સેન્ટ્રલ જેલમાં. અમે અમારા ધરણા ચાલુ રાખીશું. બિલકુલ અત્યારે ધરણા ચાલુ રાખશે એ પ્રમાણેની વાતો છે કરવામાં આવી રહી છે. તમામે તમામ નેતાઓને અત્યારે લઈ જવામાં આવ્યા છે. એ પરેશ દાનાણી હોય, બિરજી ઠુમ્મર હોય કે પ્રતાપ દુધાત, તમામને અત્યારે પોલીસ વાનમાં જે રીતે લઈ જવામાં આવ્યા છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યો હતો. પરમિશન આપવામાં આવી નહોતી એટલે જ એમની ધરપકડ છે, અટકાયત છે કરવામાં આવી છે. અત્યારે તેમને મિની બજારથી વરાછા અથવા તો હજીરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે અફરાતફરીનો માહોલ છે જે સર્જાયો હતો તે અત્યારે હાલ જે ટ્રાફિક જામ હતી જોઈ શકાય છે. કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે હાલ પોસ્ટર લઈને આ રીતે જઈ રહ્યા છે અને તેમને વિરોધ કરતા નજરે આવી રહ્યા છે. સુરેશભાઈ, શું કહેશો? અટકાયત કરવામાં આવી છે, અત્યારે તસવીરો જોઈ શકાય છે. એક પછી એક કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેમને અત્યારે હાલ લઈ જવામાં આવ્યા છે અને જે રીતે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો એક બાદ એક કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓને અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે. જે વિરોધનો સૂર છે એ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. દિનેશ સાવલિયા અત્યારે જોવા મળી રહ્યા છે અને તેમને અત્યારે અટકાયત કરવામાં આવી છે. સાવલિયા અત્યારે ઉપસ્થિત છે અને દિનેશ સાવલિયાની પણ અટકાયત કરવામાં આવી છે. આ રીતે જોઈ શકાય છે તેમને પણ પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા છે. ત્યારે એક બાદ એક અત્યારે ધરપકડ છે એની શરૂઆત થઈ ચૂકી છે. તેમને અત્યારે હાલ અટકાયત કરવામાં, બીજા અન્ય કાર્યકર્તાઓ તેમની પણ અત્યારે ઝડપી લેવીને એક પછી એક પોલીસ વાનમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ તસવીરો જોઈ શકાય છે. સુરેશભાઈ, શું કહેશો ધરપકડને લઈ? આ પોલીસની તાનાશાહી આપ જોઈ રહ્યા છો. આ લોકશાહી જેવું કઈ બચેલું નથી. એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આપ જોઈ રહ્યા છો કે એવા રીઢા ગુનેગારો હોય એવી રીતે અમને લઈ જવામાં આવી રહ્યા છે. તો આ ગુજરાતની અંદર ન્યાય કેવી રીતે મળશે એ આ ગુજરાતની જનતાએ હવે જાગવાની જરૂર છે, જોવાની જરૂર છે. કારણ કે પોલીસ જે રીતે તાનાશાહી કરી રહી છે, એક દીકરીને ન્યાય અપાવવા માટેની આ વાત છે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે એક પછી એક તમામ જે કર્મચારીઓ છે એમને લઈ જવામાં આવી રહ્યા. સાહેબ, શું કાર્યવાહી? પરેશભાઈ ધાનાણી અને અમની સાથેના અન્ય એમના સમર્થકો એમની સાથે હતા, એમને ડિટેન કરવામાં આવે છે અને હાલ હજુ કાર્યવાહી ચાલુ છે. જરૂરી બંદોબસ્ત હાલ ચાલુ છે. પરમિશન માગવામાં આવેલી હતી, જે પરમિશન આપવામાં આવેલ ન હતી અને તેમ છતાં તેઓ પ્રોગ્રામ કરવા માટે અહીં આવેલ હતા. એના અનુસંધાને ડિટેન કરેલ. કારણો હતા પરમિશન નહીં આપવાના? મિની બજાર ખૂબ જ ગીચ વિસ્તાર છે અને કાયદો અને વ્યવસ્થાના કારણોસર તેમજ ખૂબ જ મેટ્રોની કામગીરી તેમજ અન્ય કામગીરીને લઈ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને ધ્યાને લઈ અને ખૂબ ભીડભાડવાળી જગ્યાએ હોવાથી કાયદો અને વ્યવસ્થાના કારણોસર પરમિશન આપવામાં આવેલું. તેમ છતાં તેઓએ આવી અને પ્રોગ્રામ કરવા માટે પ્રયત્ન કરતા તેઓને ડિટેન કરેલ છે. હજુ હાલ પોલીસનો બંદોબસ્ત ચાલુ છે. અત્યારે જે પ્રમાણે અત્યારે તમામ પોલીસ કર્મચારીઓ છે તેઓને અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. હજી પણ ચપ્પા ઉપર પોલીસ બંદોબસ્ત છે. જે રીતે ટ્રાફિક જામ થયો હતો એ ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે હળવા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેટલીક જે અટકાયત કરવામાં આવી રહી હતી તેમાં ભાગદોડ થઈ હતી ત્યારે કેટલાક પોલીસ કર્મીઓ છે એઓ અત્યારે હાલ નીચે પડી ગયેલા જોવા મળી રહ્યા હતા. નરેશ વિરાણી, શું કહેશો? અમરેલીની ઘટનાને લઈને એક દિવસના આપણે ધરણાનો પ્રોગ્રામ મિની બજાર ખાતે રાખવામાં આવેલો હતો. એક મિનિટ સાહેબ, આ જુઓ જોઈ શકાય છે અત્યારે વિરોધનો આટલો અત્યાચાર કરે છે. એક દીકરીના ન્યાય માટે એક પત્રકાર બિલકુલ જોઈ શકાય છે અત્યારે કાર્યકર્તાઓ એક બાદ એક અત્યારે ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે. તસવીરો તમે જોઈ શકો છો. અત્યારે જે પ્રમાણે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા તેમને એક બાદ એક અત્યારે હાલ અટકાયત કરીને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત શહેર ખાતે જે પ્રમાણે મિની બજાર ખાતે વિરોધનો સૂર અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે